એક તો ઓલા કન્યાને કાલનું કીધું હે કે આ મને પગ ખંજોર આવે, પગમાં ખંજોર આવે, તો ખબર નથી પડતી. મારો રોયો કાઈ નઈ ને મારા માટે દાંતીઓ લેતા આવે હે. મારે વાળનું શું કામ? મારે પગમાં ખંજોર આવતી હોય તો આ એક તો હા બહુ ખંજોર આવી બાપા, બહુ ખંજોર આવી. એક તો અમને સંભળાય નહીં ને, અમને સંભળાય નહીં ને તાર લગે હવે તો બહુ બધાને કેવું પડે યાર. ઓહો, ઓલો મેં કાલનો વિડીયો જોયો તો કે એની અંદર દેખાડતા હતા કઈક આ કરવું, સંભળાતું નતું પણ ગદ્દો કઈક કરતું તું ખરી. આ કરવા દે ભાઈ. આ આ આ આ ઓ ઓ ઓ ઓ ઓહો ઓહો હું કરો હો બાપા? એ પ્રભુ બાપા. કોણ હે? એ પ્રભુ બાપા. આવ આવ બેટા, હારું ને? હા હારું હારું. શું કરો હો? આ હું રાખ્યું કમર નીચે? હું ચા પીવી? આ તો હાથે બનાવી લે ને, હું ખોટી લોહી પીવે ચાલ. એ બાપા. હા બેટા. એમ કહો આ કમર નીચે હું રાખ્યું? હું ખાવું? મારે નથી ખાવું ભાઈ, કાઈ નથી ખાવું. તમે લોહી પીવાનું બંધ કરો ને છોકરાઓ, તોય હારું હે. બાપા. એ બાપા. હા હા. એ કમર નીચે હું રાખ્યું છે? દૂધ પીવું નથી પીવું ભાઈ, તું જાને ભાઈ, શાંતિથી હુવા દે ને. મરી ગયો ડોહો, સમજતો જ નથી કઈ. હા હા. આ કમર છે, કમર. કમર હા બે 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 વાંધો નહીં. બે બે હા બોલ. અરે એમ કહું કે કમર ની નીચે હું રાખ્યું છે? હા હા, ખાવાનું રાખ્યું ભાઈ રહોડામાં, જાને ભાઈ તું. જો ઓલો રહોડું હે, અહીંયા ખાવાનું રાખ્યું હો. મોમ દીકરા ખાઈને જાજે, ઓ ખાઈને જાય, થોડુંક બનાવી જાજે મારા માટે. હાવ બેરો ડોહો થઈ ગયો. આ બા મજા તો આવી હો થોડીક. આમાં કાઢવું કે મામા મમ્મી ઉભું ન થવાતું માવડી, ઉભું ન થવાતું. અરે 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 બાપા, હું થયું? હાલો ઓ દાદા. આવો બેટા, હુખી રે. બોલ બોલ બેટા, હું કામે આવ્યો? હું કરે તમારા છોકરાઓ? હે મારા ઢોકરા બેટા, આજે ઢોકરા નથી ખાવા હો. આજે તો બહુ પેટ ફૂલ હે. ઓહો. અરે અરે, ખાવાનું નથી પૂછતો તમને. હલો. હા હા બેટા. હું કરે તમારા છોકરાઓ? ઈ જી કરતા બધું મારે હે ને. અહીંયા મારતો નથી, તમને બોલાવું એમ. શું કરે તમારા છોકરાઓ? અલા ઢોકરા નથી ખાવા, હું પણ આવ લોહી પી ગયો. તને મેં કાલે ઓલું કીધું તું કે અહીંયા ખંજોરવાનું તું લેતો આવજે, રેડી? પગ ખંજોરવાનું તો તને ખબર નથી પડતી. હું અહીંયા કેતો હતો તો તું આ માથું ઓરવાનું લેતા આવ્યો. એ એવું ના હોય, એવું હાથ હોય એનથી ખંજોરવાનું ના હોય. અહીંયા ખંજોરવાનું હોય એનથી આ તમે તમારા હાથે હાથથી ખંજોરો તો ના મમ થાય, એવું હતું. ઈ સમજાતું નથી કે હાથ અમમ કરે હે, હાથથી અમમ કરવાથી મારે ખંજોર કેમ મટી જાય? બેરાને તો કઈ ખબર જ નથી પડતી. મારે અહીંયા બેહવું જ નથી બાપ. પાણીનો ગ્લાસ જોઈએ બાપા. એ કોઈ હે મારા રોયાઓ ઘરમાં? બોલો બાપા, બોલો. અરે બેહો, ઊભા થાવ, ઊભા. બાપા થોડીક વાર ઊભા તો થાવ. હું થયું? બાપા ને હું છું બાપા. બેરો કઈ સાંભળશે નહીં. હું છું ડોહા. તને મેં ક્યારનું કીધું તું પાણીનો ગ્લાસ લેતો આવો તો કેમ સમજતો નથી? હા ડોહા, તારા માટે જ અમે નૈવરા બેઠા હે ને અહીંયા. હા નૈવરા બેઠા અમે.
કરવી કાઈ નથી કરવું, ખાલી પાણી લેતા આવ ભાઈ, પાણી લેતા આવ. દારૂ લઈ આવું તારા માટે. ઉભો રહે હમણાં. ડોહા ખબર નથી પડતી ને કઈ હાવ મારો ગાંડો ડોહો બાપા. હા બેટા, વાલી વાલી ના આશીર્વાદ બેટા. આપો, આશીર્વાદ. ઘર ભેગો થતો હોય તો વેલો ઉકલી જા. બેટા જાને જાતો હોય જાને તો. ખપ જાય અમારે. હા. શું કે બાપા? હા હારું ને? બેટા. હારું ને? હા 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 તમારા ઘરના કાગળિયા તમે કોના નામે કર્યા બાપા? હા, ચાદર ચાદર ન જોતી. ઉનાળો ઉનાળો ઉનાળામાં ચાદર ન જોતી આપણે. અત્યારે મારે એમને મેં હાલે, ચાદર વગર હાલે. કઈ હા. એને શું કેવું? આ ઘરના કાગળિયા કોના નામે કર્યા છે આને? આ પાણી એમ ના ખંજોવાનું હોય. એ બાપા, એ બાપા. એ બાપા, એ હા આ બેરાની ભેગો ને ઊભો રહે છે. બંધ થઈ ગયું લાગે. હા, તું બેટા બોલાવે કે મારે? અરે અરે બાપા લાગે તમારો. આપે તો તમે કહ્યું અમમુ મમુ કરે. તમારે સંભળાતું નથી ને? તમને સંભળાતું સંભળાતું નથી? એ કોને બેરો કે ને કે હે? અરે ના ના, બેરો સંભળાય, તું હોય છે હો. સંભળાય હે, સંભળાય હે, સંભળાય હે. હું સંભળાય, મને સંભળાય છે મને બધું. તમને સંભળાય હે મને ને, નથી સંભળાય હે સંભળાતું. ને તમને. હા, કરવું કરવું મારે હા. કરવું હે. હા. તો દહીં નો શાક કરી દે ને. ઓલું કઈક મેં કાલે મોબાઈલ માં જોતો હતો, દહીં નું કઈક શાક નાખ્યું ને એની અંદર કઈક નાખતો હતો, મીઠું મીઠું. બેરો. આ બેરાન કેટલા? કાનમાં સંભળાય હે તમને? કાનમાં પણ બેટા આ ઉંમરે મારે કડિયું નો પહેરવાની હોય. કડિયું મારે પહેરે શું કામ બેટા? એ તો શું કર્યું પહેરે ને. હા, તારી બા હોત તો કદાચ એને પહેરાવત, પણ ઈ બસારી વહી ગઈ હવે. કાગળિયા આપો ને, કાગળિયા. અરે ના પણ બેટા, ચાદર નથી જોતી. ઉનાળામાં ચાદર નું શું કરવું મારે? હે, ચાદર નું શું કરું? આ છોકરાઓ ચાદર ચાદર તમારા કરે. કબાટમાં તે દિવસે ઉંદેડો ગયો તો. ઉંદેડો કબાટમાં વયો ગયો હે. એમાં તમારા કાગળિયા પડ્યા હે. ચંદુલાલ ની ધોતી, ચંદુલાલ ની ધોતી. ના બેટા, મારા કબાટમાં ચંદુલાલ ની ધોતી નથી હો. હવે આપણે એને કાગળિયાનું કહેવું ને તો જોજે હે ને હવે સાંભળશે. એ કાગળિયા છે ને, કાગળિયા વસીહતના વસીહતના કાગળિયા ઉંદેડા ખાઈ ગયા. ઉંદેડા ખાઈ ક્યાં? ગયા. ડોહો ગયો તો છે જોવા હો. એને સંભળાય- લાગે હે સંભળાય હે કદાચ એને. સંભળાય હે કે હું? સંભળાય, નાટક કરતો હતો. હાલો. એ બેટા, હું એમ કેતો હતો કે મેં ઓલી બધી ચાદર જોઈ હો. ચાદર બધી હરખી છે. ચાદર જો ચાદર હરખી. હા, ચાદર હરખી હે હો બેટા. બાપા સંભળાય હે તમને? હલવો ખાવો, હલવો. હલો, સંભળાયનું? હલવો હલવો. હલવો. ના બેટા, હમણાં થોડીક પહેલા હાલીને ગયો, હવે ન થાલવું. હવે ન ચાલે. આ તો બેરો જ લાગે હાલો, અહીંયાની બાજુ બેવા આ લાયક બેરો જ લાગે હાલો, પછી. હાલો. એ બાપા આવજો, બાપા આવજો. આવજો. અમે જાઈએ. કાલે આવશો? હા, આવશો આવજો અમે આવજો. જાઈએ. હા, આવશો. કાલે આવજો, કાઈ નહીં આવજો, કાલે આવજો હો. હા હા હા, મારા રોયાવને એમ છે કે મને કાઈ સંભળાતું નથી. મને બધું સંભળાય છે. મને ઈ ખબર છે કે ઈ બે છે ને ઈ મારા હે ને જમીનના કાગળિયાઓની વાહે છે. એટલે હું આ બધું નાટક કરું છું કે મને કઈ સંભળાતું નથી. બાકી હમણાં એક દિવસે મને સંભળાવવાનું ચાલુ થયું ને એટલે મારા રોયા ડાયરેક્ટ એને એક જ વસ્તુ કરશે. શું કરશે ખબર હે? મારી સાઈન કરાવી ને અંગૂઠા મરાવી ને લઈ લે જમીન. મને બધી ખબર હે. ઈ લોકોએ હે ને હજી જેટલી ઉંમર હે ને એનથી 3 ગણી દિવાળીઓ કરીને બેઠો છું. એને નો ખબર હોય, મને ખબર હોય. એમ અમારા કાન નો જાય. આ તો અમારા બુદ્ધિ એવડી હોય ડોહલાવને. હારું લ્યો. આ વિડિયો ખાલી ને ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે. કોઈ પણની લાગણીને દુભાવવાનો અમારો ધ્યેય નથી. અને જોજો તમારી આજુબાજુ અને તમે ખુદ પણ ક્યારેક આવા કિસ્સા બનતા હોય છે. એટલે આપણે ક્યારેક ગાંડું પણ બનવું પડે, ક્યારેક બેરું પણ બનવું પડે, ક્યારેક આંધળું પણ બનવું પડે છે. બરોબર ને પાવનભાઈ? બરોબર છે, બરોબર છે. હું છું દેવડા પાવન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું છું દેવડા પાર્થ ઉર્ફે દેવડા પ્રભુ. જો તમને આવા નવા વિડીયો જોવા માંગો છો તો આજે ને આજે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.